નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું શું? પ્રશ્ન બેંક. ધોરણ 10 ની અતિ ઉપયોગી બોર્ડની પરીક્ષા માટે ગુજરાત સરકારે બહાર પાડેલી જે પ્રશ્ન બેંક છે, પ્રશ્ન બેંક 2024, તે પ્રશ્ન બેંકનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે ધોરણ 10 ની પ્રશ્ન બેંકનો અભ્યાસ કરીશું, જેનો આજનો આપણો પ્રિય વિષય છે વિષય અંગ્રેજી, અને જેની અંદર આજે આપણે ભણીશું સેક્શન સી. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બેંકના સેક્શન એ અને સેક્શન બી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. જેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આપણી ચેનલ પર અવેલેબલ છે. ચાલો વિના કોઈ વિલંબે શરૂ કરીએ સેક્શન સી. સેક્શન સી શરૂ થાય એટલે આપણને ખબર છે પહેલો પ્રશ્ન શું આવે? ફંક્શન. ફંક્શનમાં જોડકા. ચાલો ફંક્શનના જોડકા જોડીએ. હવે ફંક્શનના જોડકા જોડતા પહેલા એક ખાસ નોંધ. શું? જોડકાનો પહેલા એ વિભાગને ધ્યાનમાં લેવો નહીં. પહેલા કોને ધ્યાનમાં લેવાનો? બી વિભાગ. કેમ એવું? હમણાં સમજાઈ જશે. ચાલો બી વિભાગ શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે શું થાય? તો કે પ્રક્રિયા, સ્ટેપ બાય સ્ટેપ. પછી છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિ. પછી છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે શું થાય? તો કે વસ્તુ. અને પછી છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. એટલે શું થાય? તો કે સામાન્ય વાતચીત. તો એના ઉપરથી જે પહેલું છે કે ધ બુક વિચ રમેશભાઈ હેઝ ગિવન ટુ યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કે પેલું પુસ્તક કે જે રમેશભાઈ તને આપ્યું બહુ મસ્તનું છે. વસ્તુની વાત કરી છે, બુકની વાત કરી છે. શેમાં જશે? સીધું ડિસ્ક્રાઇબિંગ થિંગ. પછી છે ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. સામાન્ય વાતચીત છે આ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝમાં. અને પછી ઓપન યોર વોલેટ, ટેક આઉટ સમ મની એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી. પાકીટ ખોલ, પૈસા બહાર કાઢ, મને આપી દે. પ્રોસેસ છે, સ્ટેપ બાય સ્ટેપ થઈ રહ્યું છે. ઓકે, આગળ વધીએ. બીજું જોઈએ તો બીજું જોડકું શું કહે છે આપણને? તો કે પહેલા આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ એટલે કે વસ્તુઓ. પછી છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્પસ. પર્પસ એટલે શું થાય? તો કે ક્રિયાનો હેતુ, કે ક્રિયા કયા ઉદ્દેશ્યથી કરવામાં આવે છે, ક્રિયાનો હેતુ શું છે તે. પછી છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે થાય છે પરિણામ. અને એક્સચેન્જિંગ પર્સન. એક્સચેન્જિંગ પર્સન એકચ્યુઅલી એક્સચેન્જિંગ પર્સન ક્યારે ન હોય. આમાં છે ને પ્રશ્ન બેંકની નાની એવી ભૂલ છે, અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય. ઓકે, આગળ વધીએ તો પહેલું છે she ran so fast that he could win the race. કે તે એટલી ઝડપથી દોડી કે તે રેસ જીતી ગઈ. બરોબર, તો આ છે સો એટલે કે એટલી ઝડપથી દોડી કે જેના કારણે રેસ જીતી ગઈ. આ છે શું? એક પ્રકારનું પરિણામ. ઝડપથી દોડી જેના પરિણામે તમે રેસ જીતી જાય છે. પછી છે વી ઈટ ટુ લીવ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે વી ઈટ ટુ લીવ. આપણે ખાઈએ છીએ જીવવા માટે. ઉદ્દેશ્ય છે અહીંયા શું? ઉદ્દેશ્ય છે જીવવાનો. અને ક્રિયા કઈ છે? ખાવાની. વી ઈટ ટુ લીવ આ ક્રિયાનો ઉદ્દેશ્ય છે એટલે ક્યાં જશે? પર્પઝમાં. પછી છે આઈ કોંગ્રેચ્યુલેટેડ ધ બોય હુ વોન ધ ગોલ્ડ મેડલ. કે મેં ઈ બાળકને અભિવાદન કર્યું કે જે ગોલ્ડ મેડલ જીત્યું. હુ નામનો શબ્દ ક્યાં જાય? ડિસ્ક્રાઇબિંગ પર્સન ની અંદર. ઓકે, આગળ વધીએ. આગળ આપણને કહે છે શું? તો કે બી વિભાગ ડિસ્ક્રાઇબિંગ પર્પસ. પર્પસ એટલે શું? આપણે જોઈ ગયા છીએ ક્રિયાનો હેતુ. ત્યારબાદ છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે શું થાય? તો કે સરખામણી. પછી છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લોકેશન એટલે સ્થળ. અને પછી છે એક્સચેન્જિંગ રીઝન. રીઝન એટલે શું થાય છે? કારણ. ઓકે, તો પહેલું છે રજન ઇઝ એઝ ટોલ એઝ મંથન. એઝ ટોલ એઝ, બરોબર, કમ્પેરિઝન છે આ. પોઝિટિવ ડિગ્રી કમ્પેરિઝનમાં જશે. પછી છે હી ડીડન્ટ અટેન્ડ ધ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. તે સ્કૂલે નતો આવ્યો કારણ કે, જો બીકોઝ આપ્યું છે, કારણ કે તેને મજા નહોતી. બીકોઝ, બીકોઝ એટલે ક્યાં જાય? તો કે કારણમાં જાય, રીઝનમાં જશે. પછી છે શી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. કે તે ખૂબ જ મહેનત કરે છે પહેલો નંબર મેળવવા માટે. પહેલો નંબર હજી મેળવ્યો નથી એટલે પરિણામ નથી. આ ઉદ્દેશ્ય છે કે સખત મહેનત કરે છે. તમે પણ અત્યારે સખત મહેનત કરી રહ્યા છો. શા માટે? સારા ટકા મેળવવા માટે ને. પણ મળી ગયા? હજી નથી મળ્યા, મળશે. ઓકે, તો એ મળશે એ શું છે? આપણો ઉદ્દેશ્ય છે. ઉદ્દેશ્ય એટલે ડિસ્ક્રાઇબિંગ પર્પસ. રેડી ને? ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે બી વિભાગમાં શું? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટાઈમ એટલે શું થાય? તો કે ટાઈમ એટલે સમય. પછી એબિલિટી. એબિલિટી એટલે થાય છે શું? ક્ષમતા. પછી શોઈંગ રીઝન. રીઝન એટલે થાય છે કારણ. અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે જગ્યા. તો પહેલી વસ્તુ
લતા કેન સિંગ વેરી સ્વીટલી. કેન નામનો શબ્દ ક્ષમતા દર્શાવે છે એટલે ક્યાં જશે? એબિલિટીમાં. પછી છે ધ સ્કૂલ ઓન ડેરી રોડ ઇઝ વેરી ફેમસ. કે ડેરી રોડ ઉપર આવેલી સ્કૂલ બહુ જ ફેમસ છે. આ એક્ઝેક્ટલી આ જગ્યા છે, જગ્યાનું વર્ણન કરેલું છે, પ્લેસ. પછી શું? વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ સ્ટુડન્ટ સ્ટુડ અપ. કે જ્યારે શિક્ષક અંદર આવ્યા ત્યારે વર્ગના બાળકો ઉભા થઈ ગયા. વેન જ્યારે, જ્યારે એટલે સમય, સમય એટલે ઓકે. આગળ વધીશું. આગળ આપણને આપ્યું છે શું? બી વિભાગમાં કોન્ટ્રાસ્ટ એક્સચેન્જિંગ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? તો કે વિરોધાભાસ. વિરોધી વાક્ય હોય, બટ, યેટ, ધો, ઓલ્ધો જેવા વાક્ય હોય ત્યાં વપરાય છે. પછી છે એક્સપ્રેસિંગ મેનર. મેનર એટલે થાય છે ક્રિયાની રીત. એટલે કે આમ શબ્દો શોધવાનો LY. કયા શબ્દો શોધવાના? LY. પછી છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે શું થાય? તો કે પુનરાવર્તી ઘટના. બરોબર, ઓલવેઝ, એવરી ડે, નેવર, ઓફ્ટન એવા શબ્દો. પછી છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. એટલે કે હાય, હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ જેવા શબ્દો જે છે એ બધા આવવાના છે. તો ચાલો પહેલું, અવોઇડ ટોકિંગ લાઉડલી. કે જોરથી બોલવાનું બંધ કરો. લાઉડલી, LY. LY એટલે શું થઈ જાય? મેનર. પછી છે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી. હું હંમેશા વહેલો ઉઠું છું. હંમેશા વહેલો ઉઠે છે. ઓલવેઝ એકની એક ક્રિયા વારંવાર થાય છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન. પછી છે they tried hard but couldn't reach early. તેઓએ ખૂબ જ મહેનત કરી પણ સમયસર પહોંચી શક્યા નહીં. બટ વિરોધાભાસ એટલે કે એક્સચેન્જિંગ કોન્ટ્રાસ્ટ. વધીએ આગળ. આપણને જોડકામાં આપ્યું છે શું? બી વિભાગમાં સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે થાય સ્થળ. પછી ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે થાય પુનરાવર્તી ઘટના. પછી છે પાસ્ટ ઇવેન્ટ એટલે શું થાય? તો કે ભૂતકાળ. ભૂતકાળ દર્શાવતું શબ્દ, ભૂતકાળનું વાક્ય હોય તેના માટે. અને પછી છે ડિસ્ક્રાઇબિંગ. સજેશન. સજેશન એટલે શું થાય છે? તો કે સલાહ અથવા સૂચન. ઓકે, ચાલો પહેલું છે કે મહિમા ઓલવેઝ ગો ટુ સ્કૂલ. ઓલવેઝ હંમેશા. વિદ્યાર્થી મિત્રો, ફંક્શનમાં છે ને શબ્દ પકડવા, તરત જવાબ આવે. ઓલવેઝ એટલે હંમેશા. હંમેશા એટલે પુનરાવર્તી ઘટના. ક્યાં જશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. પછી છે ધ ફ્રોક્સ ફેલ ઇનટુ ધ વેલ. આમાં તે શબ્દ પકડાતો જ નથી, પણ આમાં તમે જુઓ ફેલ, આ FALL એનું V2 એટલે કે ભૂતકાળ થઈ જાય શું? FELL. અહીંયા ભૂતકાળ છે એટલે ભૂતકાળ એટલે ક્યાં ગયું? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. અને ત્રીજું છે ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એશિયન્ટ શિવ ટેમ્પલ. એક મંદિરની વાત કરી છે ને ક્યાં? તો કે એ સાબરમતી નદીના કિનારે આવેલું છે. એક્ઝેક્ટલી એનું જગ્યા કે એનું એડ્રેસ આપેલું છે એટલે વાક્ય ક્યાં જશે? લોકેશન. ઓકે, વધીએ આગળ. હું ભાગ કહે છે કે ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમમાં યાદ રાખવાનો શબ્દ કયો શીખવાડ્યો છે આપણે? સિન્સ. SINCE, સિન્સ. પછી છે ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ડ્યુરેશન ઓફ ટાઈમ માટે શબ્દ છે કયો? ફોર. સિન્સ અને ફોર વચ્ચેનો તફાવત આપણે ભણ્યા હતા આગળ. પછી છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે થાય છે વિરોધાભાસ. બટ, યેટ, ધો, ઓલ્ધો એવા શબ્દો જે છે આવશે. અને ઇન્ક્વાયરી એઝ અ નેચર શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો પહેલું છે રાહુલ ટ્રાઈઝ હાર્ડ બટ હી કેન નોટ ગેટ સક્સેસ. રાહુલ ખૂબ જ મહેનત કરે છે પણ તેને સફળતા નથી મળતી. બટ એટલે જાય કોન્ટ્રાસ્ટની અંદર. પછી છે હાઉ મેની ટ્રીઝ આર ધેર ઓન ધ સ્કૂલ કેમ્પસ. પ્રશ્ન ચિહ્ન છે, જોડો ક્યાં? ઇન્ક્વાયરી એઝ અ નેચરમાં, હે ને? પછી છે અશ્વિન હેઝ બીન સર્વિંગ રિલાયન્સ કંપની સિન્સ 2005. કે અશ્વિન જે છે રિલાયન્સ કંપનીમાં 2005 થી નોકરી કરી રહ્યો છે. સિન્સ નામનો શબ્દ દેખાઈ ગયો. ક્યાં જશે? પોઈન્ટ ઓફ ટાઈમ ની. આગળ વધીએ. આગળ આપણને પાર્ટ બી શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ એટલે શું થાય? તો કે ભૂતકાળ. ઓકે. પછી રિક્વેસ્ટિંગ સમવન એટલે કે કોકને વિનંતી કરવાની છે. વિનંતીનો ભાવાર્થ હોવો જોઈએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ હોવું જોઈએ. અને ઇન્ક્વાયરી એઝ અ નેચરમાં શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, આવી રીતે પેલા પાર્ટ બી સોલ્વ થઈ ગયો. હવે પાર્ટ એ માં ધ્યાન. હેવ યુ વિઝિટેડ ધ ફ્લાવર શો? કે શું તે ફ્લાવર શો ની મુલાકાત લીધી? પ્રશ્ન છે આ. સીધે સીધું ક્યાં જશે? ઇન્ક્વાયરી એઝ નેચર. પછી કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા. કોલમ્બસે અમેરિકાની શોધ કરી. આ ક્રિયા ભૂતકાળની છે. ભૂતકાળની છે એટલે પાસ્ટ ઇવેન્ટમાં જાય. જો અહીંયા ઈડી દેખાય ભૂતકાળનું રૂપ. પછી છે કેન આઈ યુઝ યોર પેન પ્લીઝ? કે હું તારી પેન વાપરી શકું પ્લીઝ? વિનંતી કરે છે ને. રિક્વેસ્ટિંગ સમવન, રિક્વેસ્ટ કરે છે.
આગળ વધીએ. આગળ આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, કે યોગ્ય જે છે કન્વર્ઝેશન પૂર્ણ કરવા માટે આમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ઓકે, ચાલો. પેલું લખ્યું છે, આર્યન કહે છે વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી, કે તે મારી બર્થડે પાર્ટી અટેન્ડ કેમ નથી કરી? તો પૂજા શું આપે છે અને કારણ આપે છે. તો કારણ આપતો શબ્દ ગોતવાનું. કારણ ક્યાં છે? આઈ લાઈક ટુ અટેન્ડ પાર્ટીઝ, મને પાર્ટીમાં આવું ગમે. આ તો કઈ કારણ નથી. આઈ વિલ અટેન્ડ નેક્સ્ટ ટાઈમ, હું આવતા વર્ષે આવી જઈશ. આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, મને તાવ આવ્યો હતો. યસ, આ કારણ છે ને. છેલ્લું શું છે? આઈ અટેન્ડેડ ઇટ લાસ્ટ યર, ડીડન્ટ આઈ, કે હું ગયા વર્ષે આવી હતી નહીં. જવાબ કયો આવશે? ત્રીજો, કે આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, મને તાવ આવ્યો હતો. એનું કારણ છે. પછી છે માનુષી ને આર્યા વચ્ચેની વાતચીત. માનુષી કઈક કહે છે જે કેવું છે? સિકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. અને આર્યાનો જવાબ આપે છે શું? ઇટ ઇઝ નિયર થાલતેજ ક્રોસ રોડ, તે થાલતેજ ક્રોસ રોડ ની નજીક છે. થાલતેજ ક્રોસ રોડ ની નજીક છે આવું કીધું એટલે કઈક એડ્રેસ જેવું દર્શાવ્યું. તો પેલી જે ઉપરવાળી જે સવાલ પૂછ્યો છે એ સવાલ કેવો હશે? વેર થી પૂછેલો, કે ક્યાં આવેલું છે એવી રીતે. તો કયો શબ્દ આવશે? પહેલું, વેર કેન આઈ ફાઇન્ડ અ જીમ નિયર બાય, મને નજીકમાં જીમ ક્યાં મળશે? ક્યાં મળશે? થાલતેજ ક્રોસ રોડ પાસે. આગળ મીના અને રોહન વચ્ચેની વાતચીત છે. મીના કહે છે હાઉ કેન યુ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ, કે તું મારી આ પ્રોજેક્ટમાં કેવી રીતે મદદ કરીશ? તો રોહન જે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એ વસ્તુનું વર્ણન કરે છે. કે ટેલ મી ડિટેલ્સ, આ તો નહીં ચાલે. આઈ હેવ નોટ થોટ અબાઉટ ઇટ, મેં કઈ વિચાર્યું નથી, નો હાલે. વેન, પ્રશ્નાર્થ વાક્ય, કે વેન હેલ્પ યુ ડુ યુ નીડ ફ્રોમ મી, ક્યારે મદદ જોતી છે? જવાબ આવશે છેલ્લો, કે આઈ કેન ડ્રો પિક્ચર્સ એન્ડ ટેબલ્સ ફોર યુ યોર પ્રોજેક્ટ, કે હું જે છે તારા પ્રોજેક્ટની અંદર ટેબલ્સ અને ચિત્રો, એટલે કે કોષ્ટક અને ચિત્રો જે છે દોરી શકું છું. આ એને વસ્તુનું વર્ણન કરેલું છે. જો કે આની અંદર જે છે ને ડિસ્ક્રાઇબિંગ એબિલિટી હોય ને તો પણ જવાબ આ જ આવશે, કારણ કે એમાં કેન નામનો શબ્દ છે. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે રોનક અને નિશાન વચ્ચેની વાતચીત. તો રોનક શું કહે છે? વેર ઇઝ સાપુતારા લોકેટેડ, સાપુતારા ક્યાં આવેલું છે? એડ્રેસ આપવાનું છે આપણે. તો સાપુતારા ઇઝ ફેમસ હિલ સ્ટેશન, નહીં ચાલે. જો લોકેશન જ કીધું છે એટલે એડ્રેસ આપવાનું. સાપુતારા ઇઝ લોકેટેડ ડાંગ ડિસ્ટ્રિક્ટ, હા આ ચાલી શકે એવું છે. તો એ જવાબ સાચો છે. પણ તો આપણે બીજા બે વિકલ્પ વાંચી લેવાના. કે સાપુતારા ઇઝ ડિફરન્ટ ઇન મોન્સૂન ધેન સમર, ક્યાં એવું છે પૂછે છે ને કે છે કે શિયાળા કરતા ચોમાસામાં કંઈક સાપુતારા અલગ હોય. હા, આ જવાબ તો બિલકુલ નહીં આવે. અને સાપુતારા ઇઝ 15 કિલોમીટર અવે ફ્રોમ સુરત, કે સાપુતારા સુરત થી 150 કિલોમીટર દૂર છે. ભાઈ કેટલું દૂર છે એ નથી પૂછ્યું, ક્યાં છે એ પૂછ્યું છે. એટલે શું જવાબ આવશે? બીજો, ડાંગ ડિસ્ટ્રિક્ટ વાળો. પછી છે ટીના અને મધર વચ્ચેની વાતચીત. મમ્મી શું કહે છે? ટીના શું કહે છે? મોમ આઈ વોન્ટ અ ન્યૂ ફોન, મમ્મી મારે નવો ફોન જોઈએ. એક્સપ્રેસિંગ કન્ડિશન, કન્ડિશન એટલે થાય શરત. ઇફ અને અનલેસ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો ક્યાં છે? જો અહીંયા જો, ઇફ યુ ગેટ ગુડ માર્ક્સ આઈ વિલ થિંક ઓફ ઇટ, જો તું સારા માર્ક્સ લાવીશ તો હું વિચારીશ. એક્ઝેક્ટલી કન્ડિશનનું વાક્ય છે. આગળ મીનાક્ષી અને નિતિક્ષા વચ્ચેની વાતચીત છે. મીનાક્ષી કહે છે હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડી, કે યોગા આપણા ભણતરમાં મદદ કઈ રીતે કરે? તો નિષ્ઠા શું કહે છે? એને શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવે છે. પરિણામ દર્શાવતા શબ્દો સો અને ધેરફોર. તો ઘણા જો સર અહીં સો બાજુમાં બાળકો સો ધેટ આપેલું છે. આ વસ્તુ રિઝલ્ટ નહીં, આ વસ્તુ પર્પસ દર્શાવે, એટલે આ નહીં હાલે. જવાબ આવશે ચોથો, જો ધેરફોર વાળું વાક્ય છે. આખું વાક્ય વાંચવી, કે ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર, કે તે તમારા ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધારે છે, તેથી તમે વ્યવસ્થિત ભણી શકો છો. ઓકે. પછી છે કાજલ અને શોપકીપર વચ્ચેની વાતચીત. કાજલ કહે છે આઈ વોન્ટ ટુ બાય અ રેબિટેક્સ ઇંગ્લિશ બુક, કે મારે એક અંગ્રેજીની બુક ખરીદવી છે. શોપકીપર પછી જો આગળ શું કહે છે? પ્રશ્ન હજી ચાલુ છે. ઇન્ક્વાયરી ઇઝ ધ નેચર. શોપકીપર જવાબ આપે છે 300 રૂપિયા. કાયદેસર કિંમત પૂછી હોય તો જ આવો જવાબ આવે ને. હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, કેટલાની આવે છે. આગળ છે રાજેશ અને નિશા વચ્ચેની વાતચીત. રાજેશ કહે છે વિચ બુક આર યુ રીડિંગ, કયું પુસ્તક વાંચે છો? તો ડિસ્ક્રાઇબિંગ થિંગ થી જવાબ આપવાનો, મતલબ એ પુસ્તકનું વર્ણન કરવાનું છે. પુસ્તકનું વર્ણન જો અહીંયા થઈ ગયું છે ત્રીજા જવાબમાં, કે આઈ એમ રીડિંગ મેબેક which was written by Shakespeare. પુસ્તકનું વર્ણન કરી નાખ્યું છે. દિવ્યેશ અને લક્ષ્ય વચ્ચેની વાતચીત. મારું વાક્ય છે કે when do you go to school, તમે ક્યારે સ્કૂલે જાઓ છો? લક્ષ્ય એને ટાઈમ આપે છે, ટાઈમ દર્શાવવાનો છે. તો ટાઈમ ક્યાં દર્શાવેલો છે? અહીંયા ચોથા જવાબમાં, કે I go to school at 7 AM, હું 7 વાગે સ્કૂલે જાઉં છું.
પછી આગળ વાંચીએ રેહાંશ અને શાંતનુ વચ્ચેની વાતચીત છે. શાંતનુ કે વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી, કે ક્યારે આપણે આ વિજયને ઉજવશું, આપણે જીતી ગયા ને ક્યારે ઉજવશું. ટાઈમ, સમય દર્શાવવાનો છે તો સમય સૂચક શબ્દો જો અહીંયા રહ્યું કે વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ સમય દર્શાવે છે એટલા માટે એ જવાબ આવશે. આગળ વધીએ. હિતેશ અને શોપકીપર વચ્ચેની વાતચીત. હિતેશ કઈક કહે છે, શું કહે છે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ નું વાક્ય કઈક કહે છે. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે સામાન્ય વાતચીત. હાય, હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, એક્સક્યુઝ મી, સોરી, ગુડ બાય, એવા શબ્દો ને. તો શોપકીપર શું કહે છે? યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ. હિતેશે શું કીધું હશે? એક્સક્યુઝ મી, કેન યુ હેલ્પ, કેન યુ પ્લીઝ હેલ્પ મી. એક્સક્યુઝ મી, મારી તમે મદદ કરશો? તો યસ, આ જ જવાબ આવશે. ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની વાતચીત. ટીચર કહે છે વાય ડીડ યુ કમ લેટ, કેમ મોડું થયું. તો સ્ટુડન્ટ એને શું આપે છે? રીઝન એન્ડ રિઝલ્ટ, એને કારણ આપે છે. કારણ અને પરિણામ બે. કારણ અને પરિણામ દર્શાવતા શબ્દો બીકોઝ, એઝ, સો, ધેરફોર એવા શબ્દો. તો ક્યાં છે? જો અહીંયા બીજા. આઈ કેમ લેટ બીકોઝ આઈ મિસ ધ બસ. મારે મોડું થયું કારણ કે મારે બસ મુકાઈ ગઈ. અહીંયા કારણ દર્શાવેલું છે અને પરિણામ પણ દર્શાવેલું છે. શું અહીંયા કે મોડું થઈ ગયું એ પરિણામ છે, બસ મિસ થઈ ગઈ કારણ છે. જવાબ આવશે બેઠો. આગળ વધીએ. ચાર્મી અને યશ વચ્ચેની વાતચીત છે. ચાર્મી કહે છે વેર આર યુ સિટિંગ, ક્યાં બેઠો છો. યશ એને લોકેશન એટલે કે પોતે ક્યાં બેઠો છે એની લોકેશન આપે છે. તો જવાબ આવશે ત્રીજો. આઈ એમ સિટિંગ નિયર અ મેન વિથ અ લોંગ બિયર્ડ. એક લાંબી દાઢી વાળા માણસની બાજુમાં હું બેઠો છું. એડ્રેસ આપી દીધું ને ક્યાં બેઠો છે. આગળ. રવિના અને ઋત્વા વચ્ચેની વાતચીત. રવિના કઈક કહે છે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે પ્રશ્ન પૂછે છે. ઋત્વા કહે છે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. ઋત્વાએ જવાબ આપ્યો આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. માર્કેટ એટલે જગ્યા થઈ. જગ્યાનો જવાબ આપ્યો તો સવાલ જગ્યાનો જ હોય. વેર આર યુ ગોઈંગ. ઓકે. આગળ મિસ્ટર પાઠક કઈ કહે છે ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન. યાદ રાખો જ્યારે પણ ડ્યુરેશન ઉપર ઇન્ક્વાયરી કરે, ડ્યુરેશનની ઇન્ક્વાયરી હોય એટલે સવાલ હાઉ લોંગ થી જ જે છે પૂછવામાં આવે છે. મહેતા શું કહે છે આઈ હેડ બીન એન ઓફિસર ફોર 20 years. તો જવાબ શું આવશે આની અંદર? હાઉ લોંગ હેડ યુ બીન એઝ એન ઓફિસર. કે તમે કેટલા વર્ષથી ઓફિસર છો. ભાષાંતર કરી દઉં છું કે તમે કેટલા વર્ષથી ઓફિસર છો. જવાબ શું આવ્યો કે હું 20 વર્ષથી ઓફિસર. આગળ આપણને આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે કે શું કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. વિદ્યાર્થી મિત્રો નવી પ્રશ્ન બેંક છે, નવું સત્ર છે, નવા નિયમો છે. ગુજરાત બોર્ડના નવા નિયમ પ્રમાણે તમારે હવે વાક્ય જે છે એ અધૂરા પૂરા કરવાના છે, પણ કેવી રીતે? ઓપ્શનની હેલ્પ લઈને. પેલા કેવું હતું? બધું જાતે લખવાનું હોય, અડધું લખેલું હોય ને અડધું હાથે પૂરું કરવાનું હોય ને એમાં બહુ ભૂલ પડે. અને હવે તો હું આપણને જેકપોટ લાગી ગયો છે. તો ચાલો જેકપોટનો લાભ લઈએ, પ્રશ્ન બેંકના પ્રશ્નો સોલ્વ કરીએ. શું કહે છે? ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા કમ્પેરિંગ થિંગ્સ. કરો સરખામણી. કમ્પેરિઝન 3 રીતે થાય. એઝ ER ધેન અને ધ EST. તો એઝ છે પણ અહીંયા વચ્ચે ER છે, નહીં ચાલે. એઝ બીજો એઝ જ નથી. પછી અ વેરી બિગ એનિમલ નહીં હાલે. વૈધું છેલ્લું ER ધેન ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન અ ટાઈગર. પછી પ્રિયંકા કેન ખાલી જગ્યા એબિલિટી ક્ષમતા. હવે જો ક્ષમતા દર્શાવવાના શબ્દો કેન અને કુડ છે, બે છે. આમાં કેન આપી દીધું. એક નિયમ યાદ હોવો જોઈએ કે કેન પછી ફરજિયાત ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ V1. કેન પછી ફરજિયાત શું આવશે? V1 આવશે. પ્લેડ નહીં ચાલે, સેંગ નહીં ચાલે, કુડ કેન તો આવી ગયું છે ભાઈ, કુડ નું કામ છે સિંગ સ્વીટલી. બરોબર. પછી લાસ્ટ નાઇટ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળ. તો ભૂતકાળના શબ્દો ગોતો. તો વી સો અ બિગ એક્સિડન્ટ. યસ, આ જ આવશે. આ કેન સો નહીં ચાલે. વી સી વર્તમાન કાળ થઈ જાય અને વી લાઈક એ વર્તમાન કાળ થઈ જાય. આગળ છે માય મધર ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે શું? તો કે ક્રિયાની પુનરાવૃત્તિ. ક્રિયા વારે વારે રિપીટ થતી હોય ને તેને ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાશે. તો માય મધર ખાલી જગ્યા ફ્રીક્વન્સી ક્યાં શબ્દ છે? જો અહીંયા રહ્યો યુઝ્યુઅલી. યુઝ્યુઅલી શબ્દ ફ્રીક્વન્સીનો શબ્દ છે કે મારી મમ્મી જે છે સામાન્ય રીતે ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારમાં વહેલા ઉઠી જાય. આગળ અજય વિલ ખાલી જગ્યા અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પ. વિકલ્પ દર્શાવતા શબ્દો ઓર, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ, અધરવાઇઝ, રાધર ધેન, આવા ઘણા બધા શબ્દો છે. પણ અહીંયા પ્રશ્ન બેંકની નાની એવી ભૂલ છે કે આમાં બે જવાબ છે. જોવો તો
અજય વિલ સિંગ ગુજરાતી સોંગ ઓર હિન્દી સોંગ. આ ઓર જે છે અલ્ટરનેટિવ નો શબ્દ છે. અને ત્રીજો જવાબ અજય વિલ સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ. સર આવું થાય શું કરવાનું? વિદ્યાર્થી મિત્રો બંને જવાબ સાચા છે તો બંનેમાંથી કોઈ પણ એક જવાબ લખો, સાચો જ પડશે. આગળ છે ખાલી જગ્યા શી ઇઝ ઓનેસ્ટ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ નું વાક્ય છે વિરોધાભાસનું, ધો ઓલ્ધો બટ યેટ. પણ એકચ્યુઅલી વાક્ય છે ને આગળથી ખાલી જગ્યા છે. આગળથી ખાલી જગ્યા હોય ને તો ધો નામનો શબ્દ જોઈએ. કેમ? કારણ કે કન્જક્શન ક્યાં વપરાય? બાર. કે ધો શી ઇઝ પુઅર, જોકે તે ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક. જોકે છતાં પણ આ રીતે વાક્ય બનશે. આગળ જોઈએ પછી કહે છે ખાલી જગ્યા યુ ગેટ સક્સેસ ને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શું થાય તો કે શરત. શરત દર્શાવતા શબ્દો ઇફ અને અનલેસ છે. કઈ અહીંયા રહ્યા સર, ઇફ યુ વર્ક હાર્ડ. વાક્ય શું છે? જો તમે મહેનત કરશો તો તમને સફળતા મળશે. પછી છે મોહનલાલ ઇઝ ઓલ્ડ, ખાલી જગ્યા કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય તો કે વિરોધાભાસ. બટ, યેટ, ધો, ઓલ્ધો જેવા શબ્દો ક્યાં છે? અહીંયા રહ્યું કે મોહનલાલ ઇઝ ઓલ્ડ બટ હી કેન વોક ફાસ્ટ. મોહનલાલ વૃદ્ધ છે પણ તે ઝડપથી ચાલી શકે છે. ટેક અ લાર્જ પોટ, એક મોટો ઘડો લ્યો. પ્રોસેસ કરવાની છે, સ્ટેપ એના પછીનું લખવાનું છે. તો શી ઇઝ, ઇફ યુ, ધે નહીં હાલે ને, કારણ કે જે પ્રોસેસ હોય એમાં કર્તાનું કે ક્રિયાપદનું, કર્તાનું કઈ કામ જ ન હોય. પહેલા તો એ ડાયરેક્ટ ક્રિયાપદથી શરૂ થાય. એડ સમ વોટર ટુ મિક્સ ઇટ. આ જવાબ આવશે પહેલો, કે ઘડો લ્યો ને પછી એમાં થોડુંક પાણી નાખો જેનાથી મિશ્રણ થઈ શકે. પછી છે પ્રશ્ન નંબર 42. પ્રશ્ન નંબર 42 શું કહે છે કે ભાઈ 3 ખાલી જગ્યા આપેલ છે. જે 3 ખાલી જગ્યાના જવાબ તમને ક્યાંથી આપેલા છે? કાઉન્સમાંથી. શું કહે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઓફ ધ બ્રેકેટ. તો ચાલો કરીએ શરૂ. બ્રેકેટ સૌથી પહેલા વાંચી લેવાના. સિક્રેટ, અન્ડરસ્ટેન્ડ અને થ્રુ આઉટ. તો the one pair that sees the children throughout closed doors, એટલે કે એક જોડી આંખ માતાની કે જે બારણા બંધ હોય છતાં પણ જે છે બાળકને જોઈ જાય. another pair to look at the children and say, understand આવશે અહીંયા કે I understand and I love you, કે હું તમને સમજુ છું અને તમને પ્રેમ કરું. અને છેલ્લામાં શું આવશે? secret, without uttering a word. and the third pair to all secret things. યુનિટ નંબર 4 માંથી લીલો પેરેગ્રાફ છે. આગળ આપણને આપ્યું છે ડિલાઇટેડલી, પ્રિન્સિપલ અને મિસયુઝ. તો પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પહેલામાં પ્રિન્સિપલ આવશે. એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ. હી ડિડન્ટ ટેક નોટિસ ઓફ અધર ટુ, હી નોડેડ ડિલાઇટલી. એને ખુશીથી જે છે માથું હલાવ્યું. અને છેલ્લામાં શું આવશે? હી સેલ્ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ, કે રોબોટનો મિસયુઝ નહીં કરે એના ઉપર એને સહી કરી નાખી. ત્યારબાદ સેફટી, ફાયરવર્ક્સ અને મેન્યુફેક્ચરિંગ. યુનિટ નંબર 5. ઇન ઇન્ડિયા ખાલી જગ્યા યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ. તો ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા જે છે એ આવતા ક્યાંથી? ચાઇનામાંથી. During the Second World War, these imports were stopped and the safety matches, એટલે શું થાય? બાકસ. Safety match producer of Shivakashi in Tamil Nadu begin manufacturing, એટલે કે બનાવવાનું શરૂ કરે છે. શું બનાવવાનું શરૂ કરે છે? ફટાકડા, દિવાળી. વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્ન બેંક 2024 જે છે તે પ્રશ્ન બેંક 2024 આખી સોલ્વ થઈને તમારી માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયની પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમારી માટે ઉપલબ્ધ છે, જેની લિંક, જે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપી હશે. હવે જો તમારે લિંકમાંથી નથી મંગાવી, સીધું વોટ્સએપ પર જોતું છે સર એ ક્યાં માથાકૂટ કરવી, તો સીધું વોટ્સએપ પર પણ મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે વોટ્સએપ પર પીડીએફ મંગાવી શકો છો, જેની કિંમત એક વિષયના પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા રાખવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો લાભ લ્યો અને ઝડપથી જે છે આ પીડીએફ મંગાવો. વિદ્યાર્થી મિત્રો અમે તમારી માટે આવા અવનવા સોલ્યુશન લઈને હાજર થતા જોઈએ છીએ. અમે તમારી માટે યુટ્યુબ પર, ટ્વિટર પર, ટેલિગ્રામ પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર આવા અવનવા સોલ્યુશન મૂકતા જોઈએ છીએ. તમારી સાથે જોડાયેલા રહો અને આવા અવનવા સોલ્યુશનનો લાભ લેતા રહો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના અંગ્રેજીના બોર્ડ પરીક્ષા 2024 માટે અતિ ઉપયોગી મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો, નવી પરીક્ષા પેટર્ન છે ને 30-70 પ્રમાણે, તો હેતુલક્ષી પ્રશ્નોની એક ક્વિઝ જે છે આપણે તૈયાર કરી છે, જેને જોડાવાની કિંમત માત્ર 5 રૂપિયા છે. અને જે વિજેતા થશે એને એક અત્યંત આકર્ષક ઇનામ આપવામાં આવશે. તો ઝડપથી જે છે
જોડાઈ જજો. જોડાવા માટે જે છે તમે વોટ્સએપ નંબર આપણો 74467046222255 પર કોન્ટેક્ટ કરીને પણ વધારે ડિટેલ્સ માંગી શકો છો. આગળ જોઈએ. આગળ આપણને શું કીધું છે? પ્રોવાઈડ ક્યુરિયોસિટી અને સ્ટેજ. પ્રોવાઈડ એટલે શું થાય તો કે આપવી જોઈએ. ક્યુરિયોસિટી એટલે શું થાય? ક્યુરિયોસિટી એટલે થાય છે જ્ઞાન મેળવવાની ઈચ્છા. સ્ટેજ એટલે થાય ભાગ, વિભાગ. તો પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ મસ્ટ સેટિસ્ફાય ધ ખાલી જગ્યા. તો ક્યુરિયોસિટી આવશે પહેલામાં કે ભાઈ માતા પિતાએ જે છે બાળકોની ક્યુરિયોસિટી એટલે કે જ્ઞાન મેળવવાની ઈચ્છા છે તેને સંતોષવી જોઈએ ઓફ ચિલ્ડ્રન એટ એવરી સ્ટેજ, દરેક સ્તરે ઓફ ધેર લર્નિંગ પ્રોસેસ, એની ભણવાની પ્રોસેસ. they must provide them with all the opportunities. તેમને જે છે બધી તક જે છે મળવી જોઈએ. આગળ આપણને આપ્યું છે લોંગિંગ. લોંગિંગ એટલે થાય ભાવનાઓ. પછી છે સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે તાકાત. અને ડિવાઇડ એટલે થાય છે ભાગ પાડવા. તો બ્લેનફોર્ડ અટેન્શન વોઝ ખાલી જગ્યા ડિવાઇડેડ. યુનિટ નંબર 10 ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. કે બ્લેનફોર્ડ નું ધ્યાન જે છે એ બિટવીન ધ ટુ, બે વચ્ચે વહેંચાઈ ગયું. હી ફેલ્ટ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ. એને છોકરીનો પીછો કરવાની તીવ્ર ઈચ્છા થઈ. હી ઓલ્સો હેડ ડીપ લોંગિંગ ફોર ધ વુમન હુ હેડ ગિવન હિમ અ ગ્રેટ કરેજ. કે એના મનમાં જે છે પેલી સ્ત્રીએ જેણે એને બહુ હિંમત આપી એના માટે બહુ જ લોંગિંગ, તીવ્ર લાગણીઓ હતી. કરેજ એન્ડ સ્ટ્રેન્થ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે ઇમિટેટિંગ. ઇમિટેટિંગ એટલે શું થાય તો કે કોપી કરવી. કોપીનો શબ્દ જે છે કોપી કરવી, કે અહીંયાથી જઈને જે કરે છે એવું હું તમને કરાવડાવું એને કહેવાય ઇમિટેટ કરવું. પછી એક્સાઇટિંગ. એક્સાઇટિંગ એટલે શું થાય? ઉત્સાહિત, રોમાંચક. પછી મોમેન્ટ્સ એટલે થાય ક્ષણ અથવા તો એમ કહેવાય કે કરામતો. તો આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. ધેન મિસ સુલેવાન. સર મિસ સુલેવાન કયા પાઠમાં આવે? યુનિટ નંબર 6. મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ. કે આંગળીની હરકતો કરી, આંગળીની કરામતો કરી ઓન માય પામ, મારી હથેળી ઉપર. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એ ખૂબ જ રોમાંચક અનુભવ હતો. અને આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને એ રમતમાં મજા આવવા માંડી. એન્ડ સ્ટાર્ટેડ ધ ઇમિટેટિંગ. અને પછી મેં એ મુવમેન્ટને કોપી કરવાની ટ્રાય કરી. આગળ વધીએ. આગળ આપણને પ્રશ્ન આપ્યો છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ, નજીકના શબ્દો, સમાનાર્થી શબ્દો જે છે શોધવાના છે. તો ચાલો શોધીએ. સૌથી પહેલું છે ફેસિનેટેડ. ફેસિનેટેડ એટલે થાય છે આકર્ષવું, બરોબર? તો આકર્ષવા માટે શબ્દ છે કયો? એટ્રેક્ટેડ. પછી છે સ્લિમ. સ્લિમ એટલે થાય ખૂબ જ પતલું. ખૂબ જ પતલું એટલે વેરી થિન. વેનિશ. વેનિશ એટલે શું થાય? ચલો મને કમેન્ટ સેક્શનમાં તમારે મને વેનિશ એટલે શું થાય તેનું ગુજરાતી મને તમારે કહેવાનું છે. વેનિશ એટલે શું થાય? હા, જો ઘણા પાછા કોમેન્ટ લાગશે સર વેનિશ એટલે ઓલો ડિટર્જન્ટ પાવડર આવે છે, કપડા ધોવાનો પાવડર આવે વેનિશ, ઈ. અરે એમ નહીં. વેનિશ એટલે શું થાય? કમેન્ટ ઘણા વિદ્યાર્થીઓએ કરી નાખી છે. સરસ. તો વેનિશ એટલે થાય છે ગાયબ થવું. ડિસઅપિયર નામનો શબ્દ જે છે એનો નિયરેસ્ટ મિનિંગ થાય છે. આગળ બ્લિંક. બ્લિંક એટલે શું થાય તો કે ટમટમવું, ટ્વિંકલ. પછી છે ગીવ અપ. ગીવ અપ એટલે શું થાય તો કે છોડી દેવું, અબેન્ડન. પછી ડિસ્ટ્રોય. ડિસ્ટ્રોય એટલે શું થાય? બરબાદ કરી નાખવું, રોઈન. પછી એટ્રેક્ટેડ. પાછું સર આ તો જોયેલું છે. એટ્રેક્ટેડ નું શું થઈ ગયું? ફેસિનેટેડ. હમણાં આપણે જોયું હતું ને, ફેસિનેટેડ નું શું થઈ ગયું હતું? એટ્રેક્ટેડ. પછી છે જેનરસ. જેનરસ એટલે શું થાય? પ્રેમાળ, લિબરલ. પછી છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે થાય છે નકારવું, તો એને આવશે રિજેક્ટ. પછી છે એન્ટિક. એન્ટિક એટલે શું થાય તો કે જૂના સમયનું. જૂના સમય માટે શબ્દ છે એશિયન્ટ. પછી છે પીસ. પીસ એટલે શાંતિ, શાંત. વ્હાઇટ નામનો શબ્દ આવશે. એનિમી. એનિમી એટલે થાય છે શું? દુશ્મન. હવે અહીંયા શબ્દ આપ્યો છે ફોર, પણ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન બેંકની અંદર નાની એવી ભૂલ છે. અહીંયા જે FOR છે એની જગ્યાએ આવે FOE. ઓકે, જવાબ તો એ જ આવશે, પણ ત્યાં આર ની જગ્યાએ શું આવશે? FOE, ફોય. આપણે પોયમ જે ભણતા હતા, પોયમ નંબર 3, એ પોયમ નંબર 3 ની અંદર જે છે આ શબ્દનો ઉલ્લેખ છે. ફોય એટલે થાય છે દુશ્મન, જેનો સમાનાર્થી શબ્દ એનિમી. ઓકે, આગળ વધીએ. આગળ હેબિટેટ. હેબિટેટ એટલે થાય છે રહેઠાણ. રહેઠાણ એટલે હોમ, ઘર. પછી પાછું એસલ્ટ. એસલ્ટ એટલે થાય હુમલો કરવો. હુમલો કરવો એટલે અટેક. પછી છે ક્લેવ. ક્લેવ એટલે કાપવું, કટ. કટ નામનો શબ્દ આવશે. આગળ એક. એક એટલે થાય છે દુખાવો. જો આને છે ને, આને એક વચાશે, એચ નહીં, એક વચાશે. એક એટલે દુખાવો, પેઇન. પછી છે ટેરર. ટેરર એટલે થાય છે ભય, ડર. ડર એટલે ફિયર. અને પછી છે રિલીઝ. રિલીઝ એટલે થાય મુક્ત કરવું, ફ્રી કરવું. ફ્રી નામનો શબ્દ. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ.
આજે આપણે ભણ્યા પ્રશ્ન બેંકનો સેક્શન સી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન બેંકનો સેક્શન ડી લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.